પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે મુકેશભાઈ પચાણભાઈ સોલંકી બાદરપુરાવાળાની ભારતીય જનતા પાર્ટી દ્વારા વરણી કરવામાં આવી. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ અને રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અજીતસિંહ પરમારના માર્ગદર્શન નીચે પાટણ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનુસૂચિત જાતિના તમામ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તેની અંદર રાધનપુર તાલુકાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે સેવાભાવી, ઉત્સાહી અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કરતા બાદરપુરા ગામના સરપંચ મુકેશભાઈ પચાણભાઈ સોલંકીને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાધનપુર તાલુકાની પ્રમુખની જવાબદારી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે સોંપવામાં આવી. મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા ઉપર મૂકવામાં આવેલો વિશ્વાસ હંમેશા જાળવી રાખી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી અને મજબૂત બનાવી અને રાધનપુર વિસ્તારના લોકોના પ્રાણ પ્રશ્નોનો નિકાલ પણ પાર્ટીમાં રજૂઆત કરીને કરીશ અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મારા ઉપર મૂકેલો વિશ્વાસ ક્યારેય એળે નહીં જાય તેવું મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.